નમસ્તે. અવાજ સંભળાય છે બધા? ગુજરાતી ખબર પડે બધા? મારું નામ ચેતન છે અને હું છેલ્લા 16 વર્ષથી અલગ અલગ પ્રકારનું કામ કરું છું. એવું કામ બધા ના કરે એવું કામ કરવાનું, હે ને? તો અમે શોધયાત્રામાં શું શોધીએ છીએ? તો એવા વ્યક્તિઓને શોધીએ છીએ કે જેને કંઈક નવું કર્યું હોય. તમારે ત્યાં પણ ઘણા બધા એવા ધુરંધરો છે, કંઈક ને કંઈક નવું કરતા હોય છે, નહીં? પણ બહુ ઓછા. બધા શું કરે નવું નવું? હવે એક છોકરો આવ્યો તો લાઇટ વાળો, કઈ ગયો, શું નામ એનું? બૂટ વાળો, હા, જયદેવ. હા, કરંટ લાગે એવા બૂટ. નવી વસ્તુ છે ને, તે બજારમાં મળે. હા, તો અમે આખા દેશમાં આવા વિદ્યાર્થીઓને શોધીએ છીએ કે જેને કંઈક નવું કર્યું હોય. હું તમને એક મસ્ત એક્ઝામ્પલ આપું, ઉદાહરણ, કે અમે એક દિવસ ચાલતા ચાલતા જતા હતા, એટલે આ જ રીતે સ્કૂલમાં પ્રાર્થના થતી હતી, સિક્કિમમાં બેઠા. એટલે અમે એવું પૂછ્યું કે અહીંયા એવી કઈ સમસ્યા કે જેને સોલ્વ કરવી જોઈએ ને એનું કોઈ તમારી કોઈ સમાધાન હોય. એટલે છોકરીએ હાથ ઊંચો કર્યો, એનું નામ હતું હેમા. મને કે સાહેબ, અમારા રસ્તાઓ છે ને એ બહુ ખાડાવાળા છે, અને કોઈ લેડીઝ પ્રેગ્નેન્ટ હોય, કોઈ બીમાર થઈ ગયું હોય, એને એમ્બ્યુલન્સ લેવા આવે અને પછી લઈ જાય ને તો ખાડામાં કૂદતું કૂદતું જાય. એટલે કે દવાખાને પહોંચે ને એટલે બીમાર તો હોય, કૂદી કૂદીને વધારે બીમાર થઈ જાય. થાય કે ના થાય? તો કે સાહેબ એવું ના થાય કે એના જે સ્ટ્રેચર આવે ને જેની ઉપર સુવડાવીએ એની અંદર આપણે સ્પ્રિંગો લગાવી દઈએ 4 પાયાની અંદર, તો સ્પ્રિંગ કેવી થાય? ઊંચે નીચે થાય ને? તો એવી સ્પ્રિંગો લગાવી દઈએ કે જેથી એ સ્ટ્રેચર પહોંચે દવાખાને તઈ લગીને એને આરામ મળે, કુદાકુદ ઓછી થાય. આપણે ગાડીમાં પેલા જમ્પર હોય છે ને, એ શું કરે? જે ઝટકો હોય એને ઓછો કરે. તમે વિચારો કે આખા વિશ્વની અંદર જે સ્ટ્રેચર હોય એની અંદર ક્યારે શોક ઓબ્ઝર્વર લગ્યા નતા. એ છોકરીએ આઈડિયા આપ્યો, આપણે લગાયા અને એને રાષ્ટ્રપતિએ સન્માન કર્યું. તો કહેવાનો મતલબ કે સારા વિચાર ખાલી અમદાવાદમાં આવે એવું હોતું નથી, નવા નદીસરમાં આવે, બરાબર? પણ ક્યારે આવે? કે જ્યારે આપણને આપણી આજુબાજુની સમસ્યા છે એ ખબર પડે તો આવે. અને એવા જે આઈડિયાઝ છે એ આઈડિયાઝને આપણે આગળ વધારીએ છીએ. અને તમને ખબર હશે કે અહીંયાથી પણ ઘણા વિદ્યાર્થીઓને આપણે રાષ્ટ્રપતિ ભવન સુધી લઈ ગયા છે. એટલે કહેવાનો મતલબ કે દરેક વ્યક્તિ જોડે કંઈક ના કંઈક નવું કરવાની તાકાત હોય છે. એવા બાળકોને શોધીએ છીએ. બીજું તમને એક ઉદાહરણ આપું કે એક છોકરો હતો, એની મમ્મી ટીચર, એટલે રોજ કપડાં સૂકવી અને જાય. વરસાદ આવે શું થાય? એને એવું સેન્સર લગાવ્યું, જેવું સેન્સર વરસાદ આવે સેન્સર ઉપર જેવા છાંટા પડે ને એટલે કપડાં સીધા ઘરની અંદર આવતા રહે, બરાબર? એટલે સુકાઈ ગયેલા કપડાં પલરે નહીં. હવે ઘણી વાર એવું થાય કે વરસાદ 5 મિનિટ આવે અમુક પર, હે ને? હવે ભીના કપડાં ઘરની અંદર આવી ગયા અને 5 મિનિટમાં વરસાદ જતો રહ્યો, એટલે સેન્સર ઉપર પાણી સુકાઈ જાય ને એટલે બધા કપડાં બહાર. એવું એને ડિવાઇસ બનાવી, એના મમ્મીના કપડાં પલરી ના જાય એટલા માટે એને પણ રાષ્ટ્રપતિ પુરસ્કાર મળે. તો કહેવાનો મતલબ કે આપણા દેશની અંદર એવા ઘણા બધા બાળકો છે કે સમસ્યાઓ જોઈ અને એના અલગ અલગ સોલ્યુશન કાઢતા હોય છે. અને એ જે બાળકો છે, બરાબર, એ બાળકોને આપણે આગળ વધારતા હોઈએ છીએ. આપણે એક જણે કીધું કે સાહેબ એને એવું મશીન બનાવ્યું કે આપણે બટન કઈ રીતે વાંચીએ, બટન એ ચોટલીએ કઈ રીતે સોયથી, એને એવું સ્ટેપલર બનાવ્યું કે બટન મૂકીને તમે મારો એટલે તમે બટન વાગી જાય. તો કહેવાનો મતલબ કે આપણા દેશની અંદર જે લોકો નથી કર્યા એવી જ વસ્તુ આપણા બાળકો કરી રહ્યા છે. સાચી વાત ને? પહેલી વાર સાંભળ્યું ને? એક છોકરો છે, એક છોકરી, એનું નામ છે લેલા. એને શું કર્યું કે એવું હેલ્મેટ બનાવ્યું કે જો તમે હેલ્મેટ પહેરો ને તો જ તમારી ગાડી ચાલુ થાય. તમે બધા સાહેબ હેલ્મેટ પહેરીને આવે? હા, ગાડીમાં આવે છે? બાઇક લઈને કોઈ નહીં આવતો? હેલ્મેટ વગર આવતા હતા. હવે એને એવું હેલ્મેટ બનાવ્યું કે જો તમે હેલ્મેટ પહેરો તો જ તમારી ગાડી ચાલુ ના થાય. તો પછી તમારે સાહેબ હેલ્મેટ પહેરો તો જ ચાલુ થાય, હેલ્મેટ ના પહેરો તો ગાડી ચાલુ થાય ના.
તો આનાથી શું થાય? બધા હેલ્મેટ પહેરે કે ના પહેરે? તો આવા બધા વિચારો વાળા બાળકોને આપણે આગળ વધાર્યા છે. અમે આવા બાળકોને શોધીએ છીએ, એવા શિક્ષકોને શોધીએ કે જે શિક્ષકો ભણાવવામાં કંઈક નવું કર્યું હોય. એક ટીચર હતા, 8મા ધોરણમાં ભણાવવા ગયા. હવે 8મા ધોરણમાં એવું કે 50% લોકોને પેલા શું કહેવાય, 1 11 ને એવું આવડે, 50% ના આવડે. શું કરવું? એમને ગણિત ભણાવવું જોઈએ કે 11 ભણવા જોઈએ? 8માં શું ભણાવવું જોઈએ? હા, હવે એને એવું કર્યું કે હું જો અમને ભણાવવા જઈશ તો પેલા જેને આવડે જેને તકલીફ થશે. તો એમને શું કર્યું કે રોજ એક ટેબલ લખી દે, એક ઘડીઓ લખી દે, અને 8 પિરિયડ હોય એટલે બાળકોને કહી દીધું કે જેવા સર એન્ટર થાય ને એટલે તમારે ગુડ મોર્નિંગ ગુડ આફ્ટરનૂન નહીં બોલવાનું, આ ઘડીઓ બોલી જવાનું. એટલે આખા દિવસમાં 8 વાર ઘડીઓ બોલાય. બરાબર? આવું કરવાથી 6 મહિનાની અંદર 1 થી 30 સુધીના ઘડિયા આવડી ગયા. તો આવા શિક્ષકોને પણ આપણે શોધીએ છીએ, જેને કંઈક નવું કર્યું હોય, એવા ખેડૂતોને પણ શોધીએ છીએ. અને અમારો મુખ્ય ઉદ્દેશ એ છે કે તમે કંઈક નવું કરો અને એના થકી તમારું નામ રોશન થાય. નહીંતર શું થાય કે ભણે તો બધા જ છે, પણ એ બધા લોકો ક્યારે ચોપડીમાં આવતા નથી. આપણે બધા ન્યૂટનને ભણ્યો, કોઈ ન્યૂટનને ઓળખો? તમે બધા ન્યૂટનને ઓળખો? કોણ છે? ગ્રેવિટીની શોધ કરી હતી. બરાબર? કેવી રીતના શોધ કરી હતી? સફરજન ઉપર પડેલું. બરાબર? હવે આપણા ગામમાં કેટલા હશે કે જેની ઉપર કેરી પડી હશે? પડી હશે ને? હા, કોઈની ઉપર જોમફર પડ્યું હશે, પણ એ ન્યૂટન બન્યા? કેમ ના બન્યા? એમને કોઈ દિવસ વિચાર ના આવ્યો કે આ નીચે કેમ આવ્યું. પેલા ન્યૂટનને વિચાર આવ્યો એટલે ન્યૂટન પણ આપણે બધા એને યાદ કરીએ છીએ. તો કહેવાનો મતલબ કે આપણે પણ આવા વિચાર કરતા થવાનું છે, અને આપણે પણ ન્યૂટન જેવા લોકો આપણને યાદ કરે, આપણને સમજે. બરાબર? એવું બનવાનું છે. અને એવું ક્યારે થઈ શકે કે આપણે અલગ અલગ પ્રોબ્લેમને જોઈ સમજી અને કંઈક એના ઉપર કરીએ. થેન્ક યુ. ધન્યવાદ.